અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં વિશ્વાસના સંબંધોને હચમચાવી દેતી ચોરીનો ચોંકાવનારો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। જે વ્યક્તિ પર પરિવારને સૌથી વધુ વિશ્વાસ હતો તે જ ચોરીની આરોપી નીકળી। નમસ્કાર, અમદાવાદ ન્યાય દૃષ્ટિ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। ઈસનપુર પોલીસના જણાવ્યા મુજબ શાહ આલમ વિસ્તારમાં આવેલા રોયલ નવાબ ફ્લેટમાં સોનાના દાગીના અને રોકડની મોટી ચોરીના કેસમાં ફરિયાદીની સગી સાડીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બહેનના ઘરે અવારનવાર આવતી જતી હોવાથી ઘરના સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણતી હતી। એટલું જ નહીં, ફરિયાદીના બાળકોને ભોળવીને તેણે દરવાજાનો પાસવર્ડ મેળવ્યો હતો અને સોનાના દાગીના કયા કબાટમાં રાખવામાં આવે છે તેની પણ માહિતી મેળવી લીધી હતી। પોલીસના જણાવ્યા મુજબ જ્યારે ફરિયાદી પરિવાર બહાર જમવા ગયો હતો ત્યારે આરોપીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ વાપરી ઘરમાં પ્રવેશ કર્યો અને લાખો રૂપિયાના સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। તપાસ દરમિયાન આરોપીએ લોનની ચૂકવણી માટે ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે। પોલીસે આરોપી પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ ગુનાહમાં વપરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે। હાલ ઈસનપુર પોલીસે આરોપીની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મોહસિન કુરેશી, અમદાવાદ। તારીખમાં નવાબ ફ્લેટ, રોયલ નવાબ ફ્લેટ છે, તેમાં નદીમ મિયા કાસમભાઈ બાગબાન પોતે ફટાકડાના મોટા વેપારી છે, જેમના ઘરમાંથી આશરે 50 તોલા જેટલું સોનું અને એની કિંમત જે છે 60 થી 65 લાખ રૂપિયા થાય તેવી ચોરીની ફરિયાદ જાહેર કરેલી, જેથી અમારા ડીસીપી ભગીરથ ગઢવી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા તેમના ઈસનપુરના ડી સ્ટાફ જે છે તેમના અલગ અલગ દિશામાં તપાસ કરવી ચાલુ કરેલી અને આ ઘરફોડીમાં લાંબી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અંદરના ફ્લેટમાંથી તે ફરિયાદી છે તેમના સગી સાળી ફરહાનાઝ નાસિર ખાન પઠાણ કે જેને પોતે એક નવો ફ્લેટ રહેવા માટે નોંધાયેલો, તેના હપ્તા તેને ભરવાતા અને હાલમાં તે આ જે જગ્યા છે ચોરીની એની ઉપરના ફ્લેટમાં જ રહેતા હતા। તેમણે આ ચોરી કરેલું તપાસમાં ખુલેલ છે। પોલીસે સંપૂર્ણ રિકવરી કરેલ છે। કઈ રીતે ચોરીના અંજામ આપ્યો છે? કઈ રીતે આ જે ચોર છે બેન, એની પૂછપરછમાં પોલીસને તપાસમાં ખુલેલ છે કે તેમને આ ફરિયાદીના બાળકો પાસેથી ફોસલાઈ પટાઈને એના મકાનના પાસવર્ડ લઈ લીધા અને આ લોકો બહાર ફરવા ગયા, એના ટૂંકા સમયગાળામાં તેમને પાસવર્ડથી મકાન ખોલી અને પહેલેથી જ પોતાની બહેનનું ઘર હોવાથી આ દાગીના કઈ જગ્યાએ રાખેલા છે જાણતી હોવાથી તેને લઈ અને આને ચોરી કરેલાનું જણાય આવે છે। દાગીના તેનો હજી નિકાલ કરે એ પહેલા પોલીસ તેને ધરપકડ કરી લીધી છે। તેને દાગીના સંતાડીને એક્ટિવાની ડેકીમાં રાખેલા અને જેમના તેમ પૂછપરછની અંદર પોલીસે ઝડપી તપાસ કરી અને વ્હીકલ ચેક કર્યું, એના આધારે આ રિકવરી થઈ છે। એને લગભગ છેલ્લા 8 થી 10 મહિનાથી એનું પ્લાનિંગ હતું। એને 14 લાખ રૂપિયાની લોન લીધેલી એક અલગ પોતાનો ફ્લેટ લેવા માટે અને એના હપ્તા એ ભરી શકે તેમ ન હોવાથી તેને પછી છેલ્લે પોતાની સિસ્ટરના ઘરમાં આ ચોરી કરવાનું કબૂલ છે। ચોરી કરવા માટે એનો પાસવર્ડ બાળકો પાસેથી જાણવાની વાત છે, એ બાબતે શું? એને પોતે આ પોતાની બહેનના બાળકો હોવાથી, એને સંબંધ હોવાથી, રિલેશનમાં હોવાથી બાળકોને રમતમાં ફોસલાઈ પટાઈ અને આ પાસવર્ડ જાણી લીધેલા છે મકાનના અને પેલા બાળકોએ પોતાના મધરના સિસ્ટર એટલે માસી હોવાથી આ પાસવર્ડ આપી દીધેલા છે।